નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. ઘણા સમયથી રાહ જોવાતી હતી કે 1 ફેબ્રુઆરી નાણામંત્રી નિર્મલા સીતારમણ એમનું 8મું બજેટ રજૂ કરે. આખરે બજેટ રજૂ થઈ ગયું અને દેશનું સામાન્ય બજેટ રજૂ થયું અને એમાં જે જોગવાઈઓ છે એમાં ખાસ જે ચર્ચા એ છે કે 12 લાખની જે આવક વાર્ષિક હોય તો તમારે ટેક્સ નથી ભરવાનો. એટલે કે જે 7 લાખની જે એક લિમિટ હતી પહેલાં એને 12 લાખની કરવામાં આવી છે. બીજી ચર્ચા એ છે કે સ્ટાર્ટઅપ માટે 10,000 કરોડ રૂપિયાનું ફંડ બનાવવામાં આવશે. સ્ટાર્ટઅપને લઈને પણ ચર્ચા હતી. એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે એની વાત છે એમાં 500 કરોડ રૂપિયાથી 3 એઆઈ શ્રેષ્ઠતા કેન્દ્રો બનાવવાની વાત કરી છે. કૌશલ્ય વધારવા માટે એટલે કે સ્કિલ ડેવલપમેન્ટ માટે 5 રાષ્ટ્રીય સ્તરના કેન્દ્રો બનાવવામાં આવશે. એમએસએમઈ માટે પણ ઘણી બધી છે. 5 કરોડથી 10 કરોડની છે. લોન ગેરંટીની મર્યાદા છે વધારી છે. ઘણી બધી બાબતો. ઇવન એસસી એસટી એમએસએમઈ મહિલા ઉદ્યોગ સાહસિકો હોય તો એમના માટે ખાસ લોનની જોગવાઈ કરવામાં આવી છે. અને જ્યારે આ બજેટ રજૂ થયું ને બજેટ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને પૂછવામાં આવ્યું ત્યારે એમણે તો એમ કહ્યું કે આ બજેટ મધ્યમ વર્ગના ખિસ્સા ભરનારું છે. ઘણીવાર એવું થતું હોય કે સરકારી તિજોરી ભરવા માટેનું બજેટ હોય, પણ એમણે કહ્યું છે કે આ બજેટ લોકોના ખિસ્સા ભરાશે, મધ્યમ વર્ગ માટે છે. અને એમણે એમ કહ્યું કે બજેટ 2025 બચત, રોકાણ, વૃદ્ધિ અને વપરાશમાં વધારો કરશે. તો બજેટમાં રોજગારના તમામ ક્ષેત્રોમાં દરેક રીતે કેટલી પ્રાથમિકતા અપાઈ છે. બીજું કે કૃષિ ક્ષેત્ર અને સમગ્ર ગ્રામીણ વ્યવસ્થામાં આને લઈને કેટલો બદલાવ આવશે. શું બજેટ 2025 મધ્યમ વર્ગની જે આશા અને અપેક્ષા હતી એની પર ખરું ઉતર્યું છે કે કેમ? અને વેપારી, નોકરિયાત અને ખેડૂત વર્ગને આ બજેટથી કેટલી રાહત? બજેટને લઈને થોડી પોલિટિકલ પણ આક્ષેપબાજી થઈ છે. બિહારને વધુ મહત્વમાં આપવામાં આવ્યું છે અને પંજાબવાળા અને તેલંગાણાવાળા એમ કહે છે કે અમને બિલકુલ મહત્વ નથી અપાયું. મહાકુંભમાં માર્યા ગયા છે એની પણ ક્યાંક વાત થઈ કે એ માર્યા ગયેલાના ડેટા બજેટના આંકડા કરતાં વધુ મહત્વના છે. એની પણ ચર્ચા ક્યાંક હવે કરવી જોઈએ. આંકડા જણાવતા નથી. એનીવે આ તો પોલિટિકલ બાબત છે, પણ ખાસ બજેટને લઈને જે આશા અને અપેક્ષા અને જે જરૂરિયાત હતી એ કેટલી પૂરી થઈ, આ મુદ્દે લોકમંચમાં ચર્ચા કરવી છે. અને ચર્ચા કરવા માટે મારી સાથે પેનલમાં 4 ગેસ્ટ જોડાયા છે. સૌથી પહેલા જાણીતા ઇકોનોમિસ્ટ એવા મહેન્દ્ર ત્રિવેદી મારી સાથે જોડાયા છે. મહેન્દ્રભાઈ, સ્વાગત છે આપનું લોકમંચમાં. નમસ્કાર, ધન્યવાદ. સાથે જ પાસ્ટ પ્રેસિડેન્ટ એસજીસીસીઆઈ અને પોતે ઉદ્યોગપતિ છે એવા આશીષ ગુજરાતી મારી સાથે છે. આશીષભાઈ, આપનું પણ સ્વાગત છે. જી નમસ્તે. કોંગ્રેસના પ્રવક્તા પરંતુ વ્યવસાય સીએ એવા મેહુલ પટેલ મારી સાથે છે. મેહુલભાઈ, આપનું સ્વાગત છે. અને ભારતીય જનતા પાર્ટીના નેતા પ્રશાંત ત્રિપાઠી છે. પ્રશાંતભાઈ, આપનું પણ સ્વાગત છે. જી મહેન્દ્રભાઈ, શરૂઆત આપનાથી કરીશું, કારણ કે હાલમાં જે પ્રમાણે બજેટ રજૂ થયું, દેશની જે હાલમાં આર્થિક પરિસ્થિતિ છે, 5 ટ્રિલિયન ઇકોનોમીની આપણે વાતો કરી રહ્યા છે ને એની વચ્ચે એક તરફ 5 ટ્રિલિયન ઇકોનોમીની વાત થાય છે, બીજી તરફ 80 કરોડ લોકોને મફત અનાજ આપવામાં આવે છે. બીજી એક બાબત ઉડીને એ આવે છે જે મેઇન મુદ્દા કહું તો 12 લાખ સુધીની આવક હોય 12 મહિના વાર્ષિક, તો એમને ટેક્સ નથી ભરવાનો. શું લાગે છે કે જે જોગવાઈઓ બજેટમાં જોવા મળે છે અથવા ઉલ્લેખ જોવા મળે છે, આ બજેટ કેવું, શું કહેશો મહેન્દ્રભાઈ? દેસાઈ સાહેબ, સૌથી પ્રથમ તો આપનો ખૂબ ખૂબ આભાર કે તમે આવા ઉમદા વિષય માટે મને આજે મોકો આપ્યો છે બોલવાનો. બિલકુલ. બજેટ જેની આપણે ખૂબ રાહ જોતા હતા. દર વર્ષે ફેબ્રુઆરીની અંદર બજેટ આવે અને મોટાભાગે મધ્યમ વર્ગ, લોઅર મિડલ ક્લાસ, નીચેનો તબક્કા, એમાં જે લોકો કામ કરે છે એ બજેટની એટલે રાહ જોવે છે કે કદાચ કંઈક રિલેક્સેશન મળે, રિબેટ મળે, કંઈક નવી આવક ઊભી થાય, કઈ નવી જોગવાઈઓ બને. એ રીતે લોકોની અપેક્ષા હોય છે. અને આ વખતે મોદી સાહેબે જે વાત કરી છે એની ઉપર એક વસ્તુ તમારે કહેવી પડે કે એને મિડલ ક્લાસનું ધ્યાન રાખ્યું છે. આ સિવાય આપણે ત્યાં જે જીડીપી નો દર છેલ્લા 5 વર્ષમાં તમે જુઓ જે રીતે આપણે નીચે આવ્યા છીએ, તો એને ધ્યાનમાં રાખીને આ બજેટની અંદર એગ્રીકલ્ચર, એમએસએમઈ, ઇન્વેસ્ટમેન્ટ અને એક્સપોર્ટ, આ 4 વસ્તુ ઉપર ફોકસ કરવામાં આવ્યું છે. એનો મતલબ એ છે કે જે વિકાસના મેઇન સ્તંભ ગણાય, પછી એને કહેવાય છે યુવાઓ માટે છે, બહેનો માટે છે, અન્નદાતા માટે છે. એ બધી વાત સાચી છે, કારણ કે અલગ અલગ સ્કીમમાં દરેક તબક્કાના લોકોને કોઈ ને કોઈ લાભ મળે અને એમાં બજેટની અંદર એલોકેશન થયેલું હોય તો ગવર્મેન્ટ માટે એ કામ કરવું સહેલું બને. સૌથી પહેલા તો અપેક્ષા એ હતી કે આ વખતે મિડલ ક્લાસને ઇન્કમ ટેક્સમાં ચોક્કસ રાહત મળશે અને એ પ્રમાણે એ રાહત આપવામાં આવી છે. જે સ્લેબ જાહેર થયા છે તો એની અંદર એ લાભ આપણને ચોખ્ખો દેખાય છે.
બીજી રીતે વાત કરીએ તો જે સમાજનો સિનિયર સિટીઝન જે છે, ઘણા બધા માણસો છે, એ પણ આ જે યુવાનો મહત્વના છે એમ સિનિયર સિટીઝનને પણ એમને કવર કર્યા છે કે જે TDS-માં એની 50,000 સુધીની મર્યાદા હતી એ 1,00,000 સુધીની કરી છે. એવી રીતે તમે જુઓ તો સામાજિક સુરક્ષાના કામોમાં બહેનોને અગ્રતા આપવી, ડે કેર સેન્ટર જિલ્લા લેવલની હોસ્પિટલમાં શરૂ કરવા. આપણે મુદ્દાસર વાત કરીએ તો સૌથી પહેલી વાત એ છે કે સેક્ટર વાઇઝ તમે જુઓ તો જે ફાળવણી કરી છે એમાં ઇન્ટરનલ લોકોને ક્યાં ફાયદો થાય, રોજગારી ઊભી થાય, આવક મળે અથવા તો એની બચત શક્તિ વધે. બીજા અર્થમાં કહીએ તો લોકોનો પરચેસિંગ પાવર વધે. એવા પ્રકારના બધા જ જે કઈ કરવા જેવા કામ છે એ આ બજેટમાં એ લોકોએ સમાવેશ કર્યો છે. પણ મહેન્દ્રભાઈ, એક વાત જે આપણે કહી કે મિડલ ક્લાસ નું ધ્યાન રાખ્યું છે, એક જે ગણિત છે કે ભાઈ 12 લાખ સુધીની જો આવક હોય વાર્ષિક, તો એમણે હવે ટેક્સ ભરવાનો નથી. પહેલા 7 લાખ હતી. હવે આ 12 લાખ આવક એવા કયા મિડલ ક્લાસ ની હોઈ શકે કે મહિને લાખ રૂપિયા કમાતો હોય ને એને રાહત મળતી હોય? એ વર્ગ કેટલો? એક આ ગણિત ખબર નથી. તમારા પ્રશ્નનો જવાબ આપું કે ઇન્કમ ટેક્સમાં ઘણા વખતથી તમે જોયું હશે કે ન્યૂ રાઇમ અને ઓલ્ડ રાઇમ એટલે જૂની નવી પદ્ધતિ બંને ચાલુ છે. જી. ટેક્સ પેયરને બેમાંથી કઈ પદ્ધતિ પ્રમાણે કરવું એ રીતે છૂટ આપી હતી. એટલે આ જે વાત આવે છે એ નવી સિસ્ટમને લાગુ પડે છે જ્યાં સુધી હું સમજુ છું. તો એક વસ્તુ આપણે સમજી લેવી જોઈએ કે અત્યાર સુધીના માહોલમાં 2008-9 પછી તમે જોવો તો રેગ્યુલર ફૂલ પગાર વાળી ફૂલ પે મળતો હોય એવી જોબ અર્થતંત્રમાં મોટા પાયે ભરતી થતી નથી. આઉટસોર્સને કારણે પગાર બધાના ઓછા હોય છે અને એટલા માટે તો સમાજની અંદર અસંતોષ હતો. મોંઘવારીનો, આવક નથી, રોજગારી નથી, ઓપોર્ચ્યુનિટી હોય ત્યાં એને બે છેડા ભેગા ન થતા હોય. એવી પરિસ્થિતિમાં જ્યારે કઈ બી રિલેક્સેશન આપવામાં આવે છે ત્યારે પબ્લિકને ચોક્કસ એ રાહત આપનારું નીવડે છે. તમે વિચાર કરો કે 80-90 હજાર સુધીનો પગાર હોય અને એને 12 મહિને ટેક્સ આવતો ન હોય તો એ મારી દ્રષ્ટિએ મોટી રાહત કહેવાય. બીજી બાજુ કે જે બચત જે થતી નહોતી અથવા મોંઘવારીને કારણે તમે જોવો કે બચત ન થાય તો નાણાં સંસ્થાઓમાં એ ડિપોઝિટ તરીકે પૈસા ઘટે. વચ્ચે તો એક સમય એવો હતો સાહેબ કે બેંકોની અંદર કાસા ડિપોઝિટ, કરંટ એકાઉન્ટ, સેવિંગ એકાઉન્ટ જે રો મટીરિયલ કહેવાય, ક્રેડિટ ક્રિએશન માટેનો કાચો માલ કહેવાય, એ બેંકોની અંદર એની પોઝિશન ખરાબ હતી અને એ છેલ્લા 3 મહિનામાં થોડોક સુધારો થયો છે. કારણ એ છે કે આ દેશના લોકોને હવે એવું લાગે છે કે બેંકોમાં તો કઈ વ્યાજદર છે નહીં, એમાં એવી કમાણી થતી નથી, બચત કરીએ થોડી ઘણી તો પણ. એટલે માનસિકતા કેવી થઈ છે કે શેર બજાર બાજુ મ્યુચ્યુઅલ ફંડ છે, સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન છે, એ રીતે એ અલગ અલગ પ્રકારના રોકાણોમાં બચતો જાય છે. તો એને કારણે બેંકોની વાયેબિલિટી સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે, જે RBI જાણે છે. તો આ બધા ફેક્ટરને ધ્યાનમાં રાખીને જે ફાળવણી કરી છે અને જે લાભ આપવામાં આવ્યા છે એમાં મધ્યમ વર્ગને લાભ થાય એવું છે. બીજા નંબરની વાત કરું, મારું ઓબ્ઝર્વેશન પહેલા હું પેનલિસ્ટોનું પાસે જાણી લઉં, કારણ કે આશીષ ગુજરાતી જે આપણી પાસે છે SGPI ના પૂર્વ પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે, પોતે ઉદ્યોગપતિ છે. એટલે આશીષભાઈ, એક ચર્ચા એ છે કે આમ તો સુરતથી બિલોંગ કરો છો, ડાયમંડ સિટી કે ટેક્સટાઇલ સિટી ઇન્ડસ્ટ્રીઝ ત્યાં છે, શું માનવું છે એઝ એ વેપારી, આપનું શું માનવું છે કે આ બજેટને કેવું કહી શકાય? પહેલા તો શું કહેશો આશીષભાઈ? જી, બજેટમાં જે ઇન્કમ ટેક્સની રાહત આપી છે ને એમાંથી આખી ઇકોનોમી ને તમારે કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ આવે. જો તમારે પરચેસિંગ પાવર વધે એટલે તમારું FMCG સેક્ટર છે, હાઉસિંગ સેક્ટર છે, ઓટોમોબાઈલ છે, ટેક્સટાઇલ છે, એ બધામાં જ વેગ આવે. અને એ બધામાં વેગ આવે એટલે ગવર્મેન્ટની GST ની ઇન્કમ વધે, અને ગવર્મેન્ટની GST ની ઇન્કમ વધે તો ગવર્મેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તમારા પૈસા ખર્ચે, અને એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જો સ્પેન્ડિંગ કરે એટલે એ પાછું પૈસા ઉદ્યોગ પાસે જ આવે અને સામાન્ય માણસ પાસે આવે. એટલે આખું સર્ક્યુલર ઇકોનોમી તમારી ક્રિએટ થઈ જાય જ્યારે તમારી પાસે ડિસ્પોઝેબલ ઇન્કમ વધે. અને સાહેબે કહ્યું તેમ કે થોડી બચત બી વધશે, કારણ કે આજે આપણે ત્યાં તમે મિડલ ક્લાસ એટલે ખાલી નોકરિયાત નહીં, નાનો સામાન્ય માણસ જે દુકાન ચલાવતો હોય એ પણ મિડલ ક્લાસ છે, નાનો ધંધો કરતો હોય એ મિડલ ક્લાસ છે. અને એને હવે તો GST ના દાયરામાં આવી જાય એટલે ઇન્કમ ટેક્સ ના દાયરામાં આવે જ છે. અને એ લોકોને જો 12 લાખ પર ઇન્કમ ટેક્સ ભરવાનો નહીં આવતો હોય તો ઘણી એવી બચત થાય છે. અને બીજા જે 12 લાખની ઉપર બી જે રેટ ડિક્લેર થયા છે
એમાં અમે ગણતરી કરતા હતા તો 24 લાખ પર લગભગ 12.5% જ ઇફેક્ટિવ ટેક્સ આવે છે. તો એ ઇન્કમ ટેક્સ બાબતે ખૂબ જ સારી ઘોષણા થઈ છે. અને બીજું ટેક્સટાઇલ પોઈન્ટ ઓફ વ્યૂ અમે ગણીએ તો અમારે વિવિંગ ઇન્ડસ્ટ્રી જે સુરતમાં ખૂબ જ પ્રખ્યાત છે, એમાં હાઈ સ્પીડ વેવિંગ મશીન જે આખા ઇન્ડિયામાં 2.5 લાખ છે, એમાંથી 50% સુરતમાં છે. એ વિવિંગ ઇન્ડસ્ટ્રી ની જે મશીન છે એને સરકારે બાય ધ વે ઓફ નોટિફિકેશન બેઝિક કસ્ટમ ડ્યુટી માંથી એક્ઝમ્પશન આપ્યું હતું. અને એ એક્ઝમ્પશનની લિમિટ 31 માર્ચ 2025 ના રોજ પૂરી થતી હતી. પરંતુ હવે એ એક્ઝમ્પશનની લિમિટ એ લોકોએ 2 વર્ષ કે 5 વર્ષ માટે વધારી છે. નોટિફિકેશનમાં આવશે એટલે પાછું ઇન્વેસ્ટમેન્ટ વધશે વિવિંગ ઇન્ડસ્ટ્રીમાં. અને ખાસ કરીને જે સરકારનો ટાર્ગેટ છે કે $350 બિલિયન ટેક્સટાઇલનું ટર્નઓવર થાય, એટલે કે 19 લાખ કરોડનું ટર્નઓવર થાય 2030 સુધીમાં. એ ટર્નઓવરને અચીવ કરવા માટે 40,000 કરોડની ઇન્વેસ્ટમેન્ટ વિવિંગ ઇન્ડસ્ટ્રીમાં જોઈશે. તો આ રાહતથી વિવિંગ ઇન્ડસ્ટ્રીમાં ઇન્વેસ્ટમેન્ટ આવશે. રાઈટ, ઓકે. હવે જે ખાસ ચર્ચા આપણે પ્રશાંતભાઈ આપની સાથે કરવાની છે, કારણ કે સીએ મેહુલભાઈ પાસે હું આખરે જવાબ લઉં પડે પહેલા દેશની જે મુખ્ય સમસ્યાઓ છે, મોંઘવારી છે, બેરોજગારી છે, ગરીબી છે, ક્યાંક ભ્રષ્ટાચાર છે, આ બજેટથી કઈ રીતે આ સરકારે દૂર કરવાનો એક પ્રયાસ કર્યો, સમજાવશો જરા? જુઓ, તમને એક સાંકેતિક વાત કહું કે આજે જે પ્રમાણે લેધર ઇન્ડસ્ટ્રી અને જે શૂઝ અને લેધર ને ટોયસ, તો એ થકી એક તમે સિમ્બોલિક જોશો તો લગભગ 22 લાખ જોબ ક્રિએટ થવાની છે. તમે સમજો, તમે જોબની જયારે વાત કરીએ તો આદરણીય વડાપ્રધાન શ્રીનું જે વિઝન છે, તો કૌશલ વિભાગ પ્રત્યે જે એમનું કોન્સન્ટ્રેશન હોય, કૌશલ વિભાગ માટે જે પોતે રસ લઈ અને આ દેશનો યુવા એક ધંધાદારી બને, આ દેશનો યુવા એક પોતે એન્ટરપ્રેનર બને, આ દેશનો યુવા સ્ટાર્ટઅપ કરે, અને જેના થકી આજે તમે જોયું હશે બજેટમાં તો 10,000 કરોડ જે ઓલરેડી એક્ઝિસ્ટિંગ હતા એમાં એડિશનલ 10,000 કરોડ રૂપિયા આજે સરકારે બજેટમાં ફાળવ્યા છે. તો હું સીધા વાક્યમાં એવું કહીશ સાહેબ કે ગયા જાન્યુઆરી 2024માં પ્રભુ શ્રી રામની પ્રતિષ્ઠા થઈ હતી એ અયોધ્યામાં, અને જેમ આજે આદરણીય વડાપ્રધાને કીધું હતું તો માતાજી મહાલક્ષ્મી માતાની પ્રતિષ્ઠા આજે હું એવું માનું કે દરેક ઘરમાં આજના બજેટ થ્રુ થઈ છે. અને હું બહુ જવાબદારીપૂર્વક કહી રહ્યો છું. હું આ બજેટને સર્વગ્રાહી, સર્વ સ્વીકૃત, સર્વ સહભાગી અને ભારતના સાર્વભૌમને ધ્યાનમાં રાખીને આપનારું બજેટ છે. આપે જે વિષય કીધું, તમે જુઓ કે 12 લાખ સુધીનું એક્ઝમ્પશન જે હિસ્ટોરિકલ છે એ આપ્યા પછી પણ આજે 140 કરોડની જનતાવાળી કેન્દ્ર સરકાર આજે ફિસ્કલ ડેફિસિટમાં 4.9 વાળું 4.4 ની વાત કરી રહી છે. મારી સાથે એકદમ વિદ્વાન લોકો બેઠા આ ક્ષેત્રના, હું તો કદાચ એ વિશે નહીં. તમે પણ વિદ્વાન છો, અમે તો તમને વિદ્વાન જ માનીએ છીએ, કારણ કે એક સમયે તમે હવે 12 લાખ સુધીના ને તમે ઇન્કમ ટેક્સ માંથી રાહત આપો છો વિદ્વાન લોકો, 80 કરોડ ને તમે મફત અનાજ આપો છો, તો પછી આ લાભ કોને મળી રહ્યો? ઇન્કમ ટેક્સ પેયર કેટલા? તમે વિચાર તો કરો આમાંથી. તો તમે રાહત શું આપીને જો આશીષભાઈએ જે છણાવટ કરી ને, તમારા જે પ્રશ્નનો જવાબ આવી ગયો. આજે 12 લાખ સુધીનું એક્ઝેમ્પશન છે, જે બચત થશે ત્રિવેદી સાહેબ, આજે બચત થશે અને જે ફંડ ઇન્ફ્યુઝ થવાનું માર્કેટમાં એ દેશના વિકાસમાં જ કામમાં આવવાનું છે. વિકાસ કરો છો પ્રશાંતભાઈ, તો જે અસમાનતાની ખાઈ છે વધતી કેમ રહે છે? ગરીબ થતો જાય છે, અમીર થતો જાય છે. આ ખાઈ ક્યાંક ઓછી થતી દેખાતી નથી? આટલા બધા બજેટ તમે રજૂ કર્યા, 10 વર્ષથી તમારું કેન્દ્રમાં શાસન છે, તો એ ખાઈ તો વધતી જાય છે. હવે જુઓ, તમે સમજો કે જયારે ઇકોનોમીની વાત કરીએ તો પોલિટિક્સ ને અપાર્ટ પોલિટિક્સ શું વાત કરું, આપણા દેશમાં પોપ્યુલેશન, આપણા દેશમાં વસ્તી વધારો થઈ રહ્યો, એની સામે જે પોઝિટિવ વસ્તુ, બિહારમાં કેમ આટલું બધું ફાળવ્યું, આટલી બધી યોજનાઓને આટલું ફંડ ફાળવ્યું? આજે મને હસવું આવી રહ્યું છે કે જાણે બિહાર આપણા દેશનો ભાગ ના હોય ને એવી રીતે ચર્ચાઓ. બિહાર તમારો ભાગ છે, તમારો ભાગ છે. અરે બિહાર માટે કોઈ યોજના, કોઈ આપણા દેશનું આજે પરિવારમાં કોઈ છોકરો સક્ષમ ના હોય, ઓછું કમાતું હોય, તો એના વિકાસની ચિંતા જો તમને કેમ આપ્યો? નહીં, એના વિકાસની ચિંતા કરે તો મા બાપની જવાબદારી છે. અને બિહાર માટે મખાના બોર્ડ, મારી વાત સાંભળો, મખાના બોર્ડ બનાવ્યું એની ચર્ચા કોઈ કરતું જ નથી. બિહારને કેમ આપ્યું કરે છે. આજે જે મખાનાને ગ્લોબલી આજે એક્સેપ્ટેબલ ફૂડ થઈ ગયું છે, એના માટે સરકારે બોર્ડ બનાવવાની જાહેરાત કરી. આજે બિહારની લોકો ચર્ચા કરે એમ કેમ નથી જોતા કે આ દેશની મારી 5 લાખ
જે અતિ વંચિત જાતિની અને આદિવાસી બહેનોને 5 લાખ બહેનોને લાભ થાય એવું 2 કરોડનું આસિસ્ટન્સ આજે સરકારે જાહેર કર્યું છે. જુઓ તમે આદિવાસી વાત કરો છો ને પ્રશાંતભાઈ, આ જે મુદ્દો હું કહી રહ્યો છું ને છોટા ઉદેપુરનો છે કે જ્યાં એક મહિલાની પ્રસૂતા કરાવવાની હતી, એને લઈ જવાની હતી અને રસ્તા બરાબર નહોતા અને મહિલાનું મૃત્યુ થયું. આ આદિવાસીના તમે વિકાસની વાત કરતા હોય કે અંતરિયાળ વિસ્તારની, વિકાસ ક્યાં છે? અંતરિયાળ વિસ્તારમાં ક્યાં વિકાસ છે સાહેબ? બતાવો સાહેબ. એકાદ ઘટનાને લઈ આવી અઠવાડિયા નહીં, આ તો તમારી વાત તો એવી થઈ નહીં, તમારી વાત એવી થઈ કે કોઈનો કિયા ગાડીમાં એક્સિડન્ટ થયો તો શું એ ગાડીઓ બંધ કરી દેવાની? ના, આ કિયા ગાડીની વાત નથી, તમે સમજો. નહીં, હું તમને દાખલો આપું છું. પણ કિયા વાળો દાવો કરે પ્રશાંતભાઈ, કિયા વાળો દાવો કરે કે મારી ગાડીને એક્સિડન્ટ ના થાય તો અમે તો કહીએ ને પછી વિકાસ છેક સુધી પહોંચ્યો છે. મારી વાત સાંભળો તો ખરા દેસાઈ સાહેબ. દેશના કોઈ પણ ખૂણામાં આવી ઘટના બને દુઃખદ જ છે, પણ મારો કહેવાનો મતલબ એ જ છે કે 1 લાખે 1 ઘટના બની હોય તો શું આ દેશની 140 કરોડની જનતાએ ચૂંટેલી સરકાર પોતાની પોલિસી બદલી નાખશે? એની સામે જે એક લાખ પોઝિટિવ કામ થયા છે, આપણે એના હાઇલાઇટ કરવા જોઈએ. મેહુલભાઈ પાસે પણ જાણી લઉં. મેહુલભાઈ, તમે જોઈ લો કે બજેટની વાહવાહી થઈ રહી છે અને પ્રશાંતભાઈ તો બહુ સરસ લક્ષ્મીજીને ઘણી બધી વાતો એમણે કરી છે. રામલલ્લાને એમણે લાવી દીધા. મને કહે છે પોલિટિક્સની વાત નથી, તમે શરૂઆત જ રામલલ્લાથી કરી છે, પણ વાંધો નથી. પણ શું લાગે છે કે વાર્ષિક 12 લાખ સુધીની જે ઇન્કમ છે, તમે સીએ છો એટલે મારા ખ્યાલથી વધારે સારી રીતે બહુ સરસ મહેન્દ્રભાઈએ તો વાત કરી છે, પણ કોઈ ટેક્સ નહીં, બહુ મોટી રાહત આપી છે, મિડલ ક્લાસ માટે બહુ રાહત છે. કેવી રીતે સમજાવશો એક સીએ તરીકે મેહુલભાઈ? સૌથી પહેલા તો આ દેશના મધ્યમ વર્ગની હાલત એટલી પીસાયેલી છે અત્યારે કે એને જેટલો લાભ આપીએ એટલો ઓછો છે. જે પહેલા તો જે 12 લાખ આપી એ બાબતને હું આવકારું છું. સાથે સાથે બીજી એક વસ્તુ તમે પણ આની વાત જે કરી દીધી દિલીપભાઈ, કે આનાથી કેટલા લોકોને લાભ. તો જો આ જે હાઈપ ઉભો કરવામાં આવ્યો છે કે 12 લાખની આવક સુધી કોઈ ટેક્સ નહીં, પણ એમાંથી હું તમને જણાવું કે જે ટોટલ આપણા દેશમાં 6.77 કરોડ લોકો ઇન્કમ ટેક્સ રિટર્ન ભરે છે. એમાંથી કદાચ અડધા લોકો ટેક્સ ભરતા હશે, એમાંથી ઘણા લોકો એવા હશે કે જેની આવક 7 લાખ કરતા ઓછી હશે. કદાચ મારી પાસે એનો એક્ઝેક્ટ આંકડો નથી કે કોની ઇન્કમ 7 લાખ થી 12 લાખ સુધીની છે, પણ ફક્ત એની વચ્ચેનો હશે એટલા લોકોને જ આનો ફાયદો મળવાનો છે. જેની આવક 7 લાખ કરતા ઓછી હતી એને કોઈ ફાયદો નથી, જે ઇન્કમ ટેક્સ ભરતા જ નથી એમને કોઈ ફાયદો નથી. તો આ જોવામાં આવે તો કદાચ હું નથી માનતો કે દેશની 2 કે 3 કરોડ લોકો અથવા તો પછી ખાલી 1.5% કે 2% લોકો ને જ આનો એક તો ફાયદો મળવાનો છે. તો આ એક જે મોટી વાતો કરવામાં આવે છે કે એનાથી બહુ આખો જે રામ રાજ્ય આવી જશે, એ વાત તદ્દન સાથે હું એગ્રી નથી એઝ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કારણ કે એનો ફાયદો જે છે ફક્ત ને ફક્ત 2 થી 3% લોકોને જ વધુમાં વધુ મળશે. એ વાત. પછી બીજી વાત જે કરવામાં આવે તો આપણે આજે બજેટની ચર્ચા કરી રહ્યા છીએ. ગઈકાલે ઇકોનોમિક સર્વે આવેલો, એમાં અગાઉના ઇકોનોમિક સર્વેમાં 2024માં જે રજૂ થયેલો એમાં 7% જીડીપી ગ્રોથનો રેટ અંદાજવામાં આવેલો, પણ એની સામે આપણે જે 2024ના ક્વાર્ટર 2માં જોયું તે 5.4% સુધીનો જીડીપી ગ્રોથ થયો. તો એના આપણે આંબી શક્યા નથી. અને એ આ વખતે તો એનો પણ 6.4% જેટલો જ અંદાજવામાં આવ્યો છે. તો જે નાણામંત્રી શ્રી છે એમને તો આ બજેટની ખબર જ હશે કે બજેટ કેવું છે. તો એમણે જે ગઈકાલે ઇકોનોમિક સર્વેમાં જે જીડીપી નો ગ્રોથ અંદાજો છે એ ગયા વર્ષ કરતા ઓછો છે. એટલે ક્યાંક ને ક્યાંક જે ભારતના અર્થતંત્રની ગાડી છે એ પાટા ઉપરથી ઉતરી ગઈ છે, અને એ જે પાટા ઉપર લાવવા માટે જે પગલા લેવા જોઈતા હતા એમાંથી તો ક્યાંય નથી દેખાતું. પણ એમને પણ ખ્યાલ છે કે ઇન્કમ ટેક્સ નો સ્લેબ એ બહુ મોટો ચર્ચાનો અને લોકોમાં ઓબ્વિયસલી કે ભાઈ એક દેખાતી વસ્તુ હોય છે. તો આ સરકાર જેમ આની દેખાય એ વસ્તુઓ જ કરવા, અથવા તો પછી જે વસ્તુનો દેખાય નહીં એમાં કંઈ નહીં કરવું અને મોટા મોટા વાયદા કરવા. અને આપણે અગાઉ પણ જોયેલું છે દિલીપભાઈ કે આ સરકારે દરેક બજેટમાં મોટા મોટા વાયદા કર્યા છે. જેમ કે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરી હતી, આપણને સૌને ખ્યાલ છે એ વાયદાનું શું થયું. 100 સ્માર્ટ સિટી બનાવવાની વાત કરી હતી, એ વાયદાનું શું થયું. 5 ટ્રિલિયન ઇકોનોમી બનાવવાની વાત કરી હતી, એ વાયદાનું શું થયું. તો આવી રીતે વાયદાઓ જે ખાલી કરવામાં આવતા હોય છે. તો આ જે અત્યારે હાલ આ બજેટ છે એમાં જે ઘણી બધી વસ્તુ એવી હતી કે જેની પાછળ જો એમણે ખરેખર કામ કર્યું હોત, જેમ કે એજ્યુકેશન, તો એની પાછળ એમાં બહુ માર્જિનલ વધારો કરવામાં આવ્યો છે. હેલ્થ સેક્ટર છે એની પાછળ પણ બહુ માર્જિનલ વધારો કરવામાં આવ્યો છે. તો આવા જે સેક્ટર આપણે COVID-19માં શું પરિસ્થિતિ થઈ હતી દેશના લોકોની જોઈ છે, એના પછી મોટાભાગના દેશોએ હેલ્થ બજેટમાં બહુ મોટો વધારો કર્યો છે, પણ એવું કંઈ જોવામાં નથી આવ્યું. અને ખાલી એક પોઈન્ટ જે છે
કે જે 12 લાખ સુધીની એ આવકને ઇન્કમટેક્સ ફ્રી કરી, તો એના માટેનું કરવામાં આવે છે. પણ મને એમાં એઝ એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વાત કરું તો મને એવું નથી લાગતું કે એનાથી બહુ મોટો ફેરફાર થઈ જશે. જેટલી રાહત આપી છે એ વાતને હું આવકારું પણ છું સાથે સાથે, કારણ કે મધ્યમ વર્ગની હાલત દયનીય હતી જ, એટલે એમના ખિસ્સામાં 1 રૂપિયો પણ મૂકવામાં આવે તો હું એનાથી ખુશ છું. પણ જે આ બતાવવામાં આવી રહ્યું છે અથવા તો જે જીડીપી નો દર ઘટી રહ્યો છે, અને એ પણ જે આંકડાઓ જે બનાવવામાં આવતા હોય છે જીડીપી અથવા તો ઇન્ફ્લેશન જે ગણતરી કરવાના, એમાં વારંવાર ફેરફાર કરવામાં આવતો હોય છે કે જેથી કરીને નીચો દેખાય. અને એટલા માટે જ આપણે જોયેલું કે જ્યારે રિવર્સ મિકેનિઝમથી જીડીપી ગણવામાં આવ્યો હતો તો યુપીએ 2 સરકારની વખતે 11% વધારે જીડીપી બનતો હતો. તો આ સરકારની જે આંકડાઓની રમત હોય છે એમાં ક્યાંય ના ફસાવવું જોઈએ અને હકીકત સ્વીકારવાની જરૂર છે કે ભારતનું અર્થતંત્ર જે છે એ ડિરેલ થઈ રહ્યું છે અને આ બજેટથી એને બહુ એવો કોઈ મોટો ફાયદો નહીં થાય. જો ફાયદો ખરેખર થવાનો હોત તો ગઈકાલે જ ઇકોનોમિક સર્વેમાં નાણામંત્રીશ્રીએ જે આપણને આંકડા રજૂ કર્યા કે જીડીપી નો અંદાજ આપ્યો એ કદાચ 8% કે એવો આપ્યો હોત. બીજું વિકસિત ભારતની વાત કરવામાં આવે છે. યસ, હું આવું આશીષભાઈ એક ચર્ચા એ પણ છે કે ખાસ કરીને ટ્રમ્પની જે નીતિ છે, તમે જુઓ કે અમેરિકા ફર્સ્ટ એ જે નીતિ છે, પછી ઇમિગ્રેશન હોય કે ટેકનોલોજી હોય, આ અંગે બિઝનેસ હોય કે પછી ટ્રેડ હોય, એમણે જે હાર્ડ ડિસિઝન લીધા છે, શું લાગે છે કે આની સામે એમણે ક્યાંક જે કહ્યું છે ને કે ટેરિફ લગાવવાની પણ વાત કરી છે કે વિચારણા થઈ રહી છે, મહત્વના જે નિર્ણયો લીધા છે, આને લઈને સેફ થવા માટે કોઈ ચોક્કસ જોગવાઈ બજેટમાં આપને દેખાય છે આશીષભાઈ? અને ટ્રમ્પની જે કઈ બી અત્યારે જે જાહેરાતો એટલે કે અથવા તો જે જાહેરાત કરવાની એ કે ભાઈ હું ટેરિફ વધારીશ, એમાં મેઇન છે તે બ્રિક જે દેશો છે એ લોકો ઓલ્ટરનેટ કરન્સી એટલે ડોલરની ઓલ્ટરનેટ કરન્સી ડેવલપ કરવાની વાતો હતી. તો એ જો ડેવલપ થશે તો ટ્રમ્પ એ લગાવશે આપણે ટેરિફ, એક્સ્ટ્રા ટેરિફ. બીજું ટ્રમ્પની સાથે જે ચાઇનાને થોડો પ્રોબ્લેમ છે અને ચાઇનાને અમેરિકા સાથે પ્રોબ્લેમ છે, તો ચાઇના પ્લસ થિયરી તો આપણે તો એડવાન્ટેજ જ છે, પરંતુ એને ટ્રમ્પના જે કઈ બી પગલા લેવાશે અથવા તો શું લેશે એની આ બજેટમાં આમ કોઈ જોગવાઈ નથી. પરંતુ એક એમએસએમઈ ઇન્ડસ્ટ્રી જે અત્યાર સુધી સમજો કે થોડી અવગણના થતી હતી એમએસએમઈ ઇન્ડસ્ટ્રીની, એ આ બજેટમાં એ લોકોએ ખાસી એવી કાળજી લીધી છે. કારણ કે ઇન્ડિયન ઇકોનોમીનો હું તો કહું 4 પિલરમાંથી 2 પિલર એમએસએમઈ જ છે, એમએસએમઈ ઇન્ડસ્ટ્રી અને એમએસએમઈ ઉદ્યોગના કામદારો. હવે એમએસએમઈ ઇન્ડસ્ટ્રી માટે જે એ લોકોએ પહેલા તો ડેફિનેશન એટલે કે 50 કરોડથી 100 કરોડ કરી છે ઇન્વેસ્ટમેન્ટ લિમિટ. બીજું ટર્નઓવરની લિમિટ 100 કરોડથી 500 કરોડ કરી છે. અને એમએસએમઈ માટે જે સીજીટી એમએસએમઈ ની જે સ્કીમ હતી, હવે 5 કરોડ સુધીનું તમને વગર સિક્યોરિટી વગર મોર્ગેજ, એટલે એમએસએમઈ ને જે મોટો પ્રોબ્લેમ હતો ફંડિંગનો, એને કોઈ બી ઉદ્યોગ નવો નાખવો હોય તો એની પાસે સિક્યોરિટી નહીં હોય તો એ ઉદ્યોગ નહીં નાખી શકતો હતો. અને લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રીને 10% સિક્યોરિટીમાં પણ બેંક લોન આપી દેતી હતી. તો હવે વગર સિક્યોરિટીએ અપ ટુ 100 કરોડની લોન એમએસએમઈ ને મળશે બેંકમાંથી. અને 100 કરોડની લોનની જોગવાઈ કરી એટલે એમએસએમઈ ની લિમિટ બી વધારી છે. અને એમએસએમઈ માં વિમેન એન્ટરપ્રેનર્સ અને એસસી એસટી માટે બી અલગથી સારી એવી જોગવાઈ કરવામાં આવી છે. તો એમએસએમઈ ઇન્ડસ્ટ્રી જો કોમ્પિટિટિવ બનશે અને કોમ્પિટિટિવ રેટથી આપણે એક્સપોર્ટના માર્કેટ સર કરી શકશું, તો એમએસએમઈ ને હજુ વધારે પ્રોત્સાહન આપવાની જરૂર છે સાથે સાથે. પરંતુ ટ્રમ્પની જે કઈ બી પગલા છે એના કોઈ અત્યારે આમાં કોઈ બજેટમાં આપણે દેખાતું નથી ડાયરેક્ટલી. એટલે જરૂર હતી, શોર્ટમાં જરૂર હતી કે સામે કઈ કેવું આપણે બતાવીએ કે એટલે એ આપણે આ બધી એમની જે અત્યારે વાતો છે હાઇપોથિકલ છે. અત્યારે શું છે કે શું પગલા લેવાના છે, શું બોલે છે અને શું પગલા લેવાશે એની કઈ અત્યારે નિશ્ચિતતા કઈ જ નથી. ઓકે એટલે જે દર્શક મિત્રો જે ચર્ચા ચાલી રહી છે કે ખાસ જે હવે બજેટ રજૂ થયું છે એને જે કહેવાય કે દરેક સેક્ટરમાં કેટલા પ્રમાણમાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, સાથે જ સ્ટાર્ટઅપ્સ માટે 10,000 કરોડ રૂપિયાનું ફંડ બનાવવાની વાત કરી છે, એમએસએમઈ ની વાત કરી છે, ક્યાંક ખેડૂત વર્ગ, મહિલાઓ માટે, વેપારીઓ માટે, મધ્યમ વર્ગ માટે, દરેક માટે બજેટમાં જે અલગ અલગ જોગવાઈ છે, પણ એને એક તીસરી આંખ તરીકે જોવાનો પ્રયાસ આપણે લોકમંચમાં કરીએ છીએ. એને જ લઈને આપણે જયારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે એક નાનકડો બ્રેક લઈશું. બ્રેક બાદ ફરી મળીને આ પેનલમાં જે 4 મહાનુભાવો છે એમની સાથે સીધી ચર્ચા કરીશું. બ્રેક લઈએ, બ્રેક બાદ આપણે આ ચર્ચાને આગળ વધારીશું. જોતા રહો લોકમંચ.
વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો લોકમંચ ને ચર્ચા કરી રહ્યા છીએ યુનિયન બજેટ વિશે. આશા અપેક્ષા અને જરૂરિયાતની ચર્ચાઓ અત્યાર સુધી બહુ થઈ, પરંતુ જ્યારે રજૂ થઈ છે ત્યારે આશા અપેક્ષાની જરૂરિયાતો કેટલી પૂરી થઈ છે ચર્ચા કરી રહ્યા છે. પેનલમાં જાણીતા ઇકોનોમિસ્ટ મહેન્દ્ર ત્રિવેદી મારી સાથે છે, પાસ્ટ પ્રેસિડેન્ટ SGCCIના અને ઉદ્યોગપતિ એવા આશીષ ગુજરાતી છે, કોંગ્રેસના પ્રવક્તા અને CA એવા મેહુલ પટેલ અને ભાજપના નેતા પ્રશાંત ત્રિપાઠી મારી સાથે છે. એટલે મહેન્દ્રભાઈ, બ્રેક પહેલાં જે મેં વાત કરી હતી કે આવકની અસમાનતાઓ જે વધતી જાય છે, અમીર અમીર ગરીબ ગરીબ બનતો જાય છે, વિકાસની વાતો થાય છે, પણ આ વિકાસ એવું કહેવાય છે કે સિલેક્ટેડ લોકો સુધી જ પહોંચ્યો છે. અંતરિયાળ ગામડાઓ છે કે અમુક જે લોકો છે ત્યાં સુધી આ વિકાસના ફળ લોકોને મળ્યા નથી. શું લાગે છે એ મેનેજ કરવું જોઈએ? એ મેનેજ કરવામાં આ નાણામંત્રી અથવા આ સરકાર કેટલી સફળ થઈ છે? માત્ર પૈસાની જાહેરાતો કરી દો કે પૈસો આપી દો એટલે વ્યક્તિઓનો કે દેશનો વિકાસ થઈ જશે? મહેન્દ્રભાઈ. બિલકુલ, તમારો સવાલ બહુ એકદમ ટુ ધી પોઈન્ટ છે. મને મારો જવાબ એવો છે કે એના જવાબમાં માત્ર બજેટ આવી શકે નહીં, બજેટથી જ બધું સોલ્વ ના થાય. બજેટ છે ને એ પર્ટિક્યુલર એક વર્ષ માટેનો રોડ મેપ છે કે કયા સેક્ટરમાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ થશે, કેટલી રોજગારી ઊભી થશે, પબ્લિકને ક્યાં રાહત થશે, 1 રૂપિયો ક્યાંથી આવશે, કઈ રીતે આવશે અને 1 રૂપિયો કોના માટે કઈ રીતે ખર્ચાશે, એના માટેની એક્સરસાઇઝ છે. એટલે એની સાથે આ વસ્તુ જોડી શકાય નહીં. નંબર 2 કે આવકની અસમાનતા છે એ 1-2 વર્ષમાં ઊભી થયેલી ઘટના નથી. બરાબર છે. નંબર 3 કે આવકની સમાનતા જ હોય અને બધાને સરખું જ મળે અને બધા સરખું કમાય, એ પછી એગ્રીકલ્ચર હોય, વ્યવસાય હોય, ધંધો હોય કે કોઈ બી કામ હોય, તો એ પણ શક્ય નથી કે બધાનું એક સરખું સ્ટેટસ હોઈ શકે. પરંતુ સવાલ એ છે કે ખોટી રીતે કમાતા હોય, જેને આપણે કહીએ છીએ બ્લેકનું નાણું છે, અથવા તો એ રીતે જે પૈસાથી પૈસો કમાય છે, એ પ્રક્રિયાને કોઈ અગાઉની સરકારોએ કે આ સરકારે જેટલો રોકવાનો પ્રયત્ન કરશે એટલી એમાં સફળતા મળશે. કારણ એ છે કે ઇકોનોમીની સમાંતર બીજી આવી એક ઇકોનોમી ચાલતી હોય છે હંમેશા માટે. બજેટની અંદર પ્રયત્ન એ કરવામાં આવે છે કે લોકોની સુખાકારી કઈ રીતે વધે, GDP નો દર જે નીચે જઈ રહ્યો છે એને કઈ રીતે પકડી રાખવો, એમાં ઇમ્પ્રુવ કરવું. એટલે એ લોકો સેગમેન્ટ વાઇઝ તમે જોવો તો એગ્રીકલ્ચર, MSME, ઇન્વેસ્ટમેન્ટ અને એક્સપોર્ટ, ખાસ કરીને આપણી એટલી બધી જનસંખ્યા માટે આપણે ત્યાં પોઝિશન એ છે કે આપણે ઇમ્પોર્ટ વધારે કરી રહ્યા છીએ, ખાસ કરીને ચાઇનાથી. આપણી એક્સપોર્ટ બહુ ઓછી છે અને આપણી પાસેનો ફોરેન એક્સચેન્જ રિઝર્વ છે ને એ ઘટતું જાય છે, એ ડિક્રીઝિંગ છે. એટલે એ ટ્રેન્ડને અટકાવવો બહુ જરૂરી છે અને એને માટેના કેટલાક પગલાં આ બજેટની અંદર લેવામાં આવ્યા છે. તો માનો કે FDI છે તો એની અંદર ઇન્સ્યોરન્સ સેક્ટરમાં 74% થી 100% સુધી પરમિટ કર્યું. તો બહુ સારી વાત છે, એ બહુ સારી વાત છે. વિદેશી ઇન્વેસ્ટરો આપણા સ્ટોક માર્કેટમાંથી ફંડિંગ પાછું લઈ લે એને રોકવા માટેની પણ એક્સરસાઇઝ બજેટની અંદર કરવામાં આવી છે. કેટલા અંશે સફળતા મળશે એ આવનારો સમય કહેશે. બીજી વસ્તુ એ છે કે આપણે નિકાસ કરીએ છીએ એની અંદર મેઇનલી આ દુનિયાના 20 દેશો સાથે આપણી ઇકોનોમી જોડાયેલી છે. 20 દેશો. એની અંદર તમે જુઓ તો એન્જિનિયરિંગ ગુડ, ઇલેક્ટ્રિકલ ગુડ્સ, પલ્સીસ છે, મીટ છે, ડેરી આઇટમ્સ છે, ફ્રૂટ છે, કોફી, આવી બધી વસ્તુ જોડાયેલી છે. પણ કોર સેગમેન્ટમાં મેન્યુફેક્ચરિંગ જે છે ને એની અંદર પ્રોબ્લેમ આજની તારીખે પણ છે કે જેની અંદર MSME નો પણ સમાવેશ થાય છે. MSME ને સુધારવા માટેના પગલા આવ્યા છે, બહુ સારી વાત છે, હું એને પર્સનલી વેલકમ કરું છું. પરંતુ યાદ રાખો કે બજેટથી ફંડની એલોકેશન થાય છે, એને ફાળવવામાં આવે છે, પરંતુ વાસ્તવિક રીતે ઉત્પાદન ત્યારે જ લઈ શકશે કે એની ગ્રાઉન્ડ રિયાલિટીમાં જે કોઈ પ્રોબ્લેમ છે, વિલંબ છે, એની ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ નથી એવો અનુભવ થાય છે, અથવા નાનું મોટું કરપ્શન થાય છે, પ્રોગ્રામ ડિલેડ થાય છે, રિસ્પોન્સ ટાઈમે મળતો નથી. આ બધા વસ્તુમાં ગવર્મેન્ટે જેને કહેવાય કે આ ગુડ ગવર્નન્સને અમલમાં મૂકવું પડે તો ને તો જ આ વસ્તુમાં આપણને સુધારો જોવા મળે. એટલે માત્ર વાતોથી કે માત્ર ફંડ આપી દેવાથી કામ થતું નથી. મહેન્દ્રભાઈ આપે પ્રમાણે પ્રશાંતભાઈ, મધ્યમ વર્ગની જે પરચેસિંગ કેપેસિટી છે, બંને આશીષભાઈએ કહ્યું, મહેન્દ્રભાઈએ કહ્યું કે એને ક્યાંક વધારવી જોઈએ, ક્યાંક ઘટી રહી છે. બીજી વસ્તુ કે બચત અત્યાર સુધી નથી થતી, હવે નવા બજેટમાં થશે તો મને ખબર નથી લોકોની, પણ દેશનું અર્થતંત્ર સાહેબ તમે બચત ના કરી શકો, પરચેસિંગ કેપેસિટી જો સામાન્ય માણસની ન વધે તો પછી આ દેશનું અર્થતંત્ર કેવી રીતે આગળ વધે? આપણે 5 ટ્રિલિયનની વાત કરીએ છીએ, પછી રાહુલ ગાંધી તમને એમ કહે છે કે બુલેટના ઘા ઉપર તમે પાટાપિંડી કરી હોય ને એવું આ બજેટ છે,
આદર્શ પરિવર્તનની ક્યાંક જરૂર હતી, પણ આ સરકાર વિચારોથી ક્યાંક નાદાર થઈ ગઈ છે. નહીં, એવું નથી દિલીપભાઈ. આમાં શું છે બોલો. કે કોઈન, દરેક કોઈનની બે બાજુ હોય. સૌથી પહેલા હું લાઇટર નોટ પર, મેહુલભાઈ મારા મિત્ર મને માફ કરે, પણ એક સરસ વાત, એકદમ લાઇટર નોટ હો, એકદમ લાઇટલી લેજો. મેહુલભાઈ જે એમના વક્તવ્યમાં બોલતા તો મને દીવાર પિક્ચરનો ડાયલોગ યાદ આવ્યો કે મુજરીમ ભાઈ કા ભેસ બદલ કે બોલ રહા હૈ. એટલે આઈ વુડ લાઈક કે મેહુલભાઈ ને આપણા ઓફ કેમેરા બહુ સારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, પણ આજે બિચારા એમની મજબૂરી છે. એટલે તમારી એ એમાં શું છે કે મજબૂરી GDP છે. તમે રામલલ્લાની વાત કરો છો બજેટમાં, ના, ના, ના. તમે લક્ષ્મી મારી વાત તો સાંભળો. આ તો સારું અરે છે. નહીં. તમે ભગવાન રામને, તમારા નેતાઓએ તો નામ આપ્યું છે મોદી સાહેબને. નિર્મલા સીતારમણને તમે લક્ષ્મી દેવીનું સ્વરૂપ આપો તો અમને નવાઈ નહીં લાગે. ના ના, પણ મારું એમ કોઈ કેવું છે વાંધો કે નહીં, કહેવાય યાર નહીં, પ્રશાંત. નહીં, આપણે એઝ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એમને વાહ, મારે વાહ. ઓફ કેમેરા સાંભળવા છે કે મારે ઓફ કેમેરા એમને કે ભાઈ ના, આ ખરેખર એઝ અ મારા ચાર્ટર્ડ સવાલનો જવાબ આપો ને સાહેબ. ભ્રષ્ટાચાર બંધ કરો. તમે જે પ્રમાણે ભ્રષ્ટાચાર વધ્યો નહીં, છે, તમારા પહેલા સામે આગળનો સવાલ, આર્થિક આ એક અસમાનતા આગળનો ઘટાડો, સવાલ. ગરીબી રોકો, રોજગારીનું સર્જન કરો. વાતો કરવા જ નહીં થાય. અરે મહેન્દ્રભાઈએ ભાઈ, કહ્યું, દિલીપભાઈ મારી વાત તો બજેટમાં ના સાંભળો. નથી. અરે દિલીપભાઈ મારો જવાબ તો દિલીપભાઈ એમને સાંભળો. બોલવા દો, પ્રશાંતભાઈને, પછી હું સાહેબ, જવાબ આપું. ડાયલોગ મેં બોલેલો એ પણ આંકડો જો ખોટો હોય, અરે બરાબર છે, મેહુલભાઈ સાંભળે ને તમે કેમ હું નહીં સીએની સાંભળતા પ્રેક્ટિસ છોડવા દિલીપભાઈ? તૈયાર છું. કુલભાઈ સાંભળે, હું ના સાંભળું સાહેબ. ના ના અરે ના, પણ મને મારી બોલવા દો. તમે જે કુલભાઈ પ્રશ્ન તો પૂછ્યો એનો જવાબ તો સાંભળો. મર્યાદામાં સાંભળે છે. એ સારી બાબત છે, સાંભળે જ આવા ડાયલોગો. હું તો ના સાંભળું. બોલો બોલો પ્રશાંતભાઈ. મેં પહેલા જ કીધું કે લાઇટર નોટ પર લેજો. હું બહુ લાઇટર, એ ડાયલોગ મેં કયા કન્ટેક્સ્ટમાં કીધો એ સમજી ગયા, મેહુલભાઈ પેલું- સમજી ગયા. પેલું લાઇટર લો ને, પેલું તો સિરિયસ લઉં ને, ભગવાન રામ ને લક્ષ્મીજી ને, એ સિરિયસ લઉં. તો એ તો સિરિયસ લેવા જેવું જ છે ઓહ, સાહેબ. હા, કારણ કે એ હા. બનેલી ચલો ઘટના ચલો છે. વાત કરો. એ બનેલી ઘટના છે. અરે એને નાને ક્યાં લેવા દેવા છે? હવે તમે મારો જવાબ સાંભળો, તમે મારો જવાબ સાંભળો. હું એ જ ઈચ્છું છું. તમે એમ કહેતા હતા, તમે મારી વાત સાંભળો. બોલો હું મેહુલભાઈના જવાબને એટલા માટે કાઉન્ટર કરું છું, એમના વક્તવ્યને, કે એમણે એમ કીધું કે જીડીપી છે અને આટલા ટકા લોકો ટેક્સ ભરે છે. હમ. તો શું આ ટેક્સ સ્લેબમાં ચેન્જ ના કર્યો હોત તો આજ કોંગ્રેસના લોકો એવી બૂમો પાડે કે આ સરકાર મધ્યમ વર્ગ વિરોધી છે એમ. તો હું એમ કહેવા માંગુ છું કે કોઈ પણ દેશનો ટેક્સ પેઇંગ કોમ્યુનિટી પણ એમણે એ તો એ દેશની ડ્રાઇવિંગ ફોર્સ. મધ્યમ વર્ગને લાભ કેટલો? અરે એ દેશની ડ્રાઇવિંગ ફોર્સ હોય. એમાં મેહુલભાઈએ શું તમે ગોઠવું? એટલું તો જુઓ, તમે જીએસટી ની નેટમાં આ સરકારે કેટલા બધા લોકોને લાયા. ડાયરેક્ટ ટેક્સ નહીં તો ઇનડાયરેક્ટ ટેક્સ નહીં. ચલો પ્રશાંતભાઈ, તમે પેટ્રોલ ડીઝલ સસ્તું નહીં, કરવાની નહીં, તમે વચ્ચે બોલો છો મારી વાત. વાત તમે આમાં મને કરી ખબર નથી. બજેટમાં, જે મધ્યમ વર્ગને અસર કરે છે, નાના વર્ગને અસર કરે છે, કેમ જીએસટી માં નથી લાવતા? અરે તમે એક વાતને એક સાઈડ થી કહો પહેલા, કે હું એમ કહેવા માંગુ છું કે મેહુલભાઈએ એમ કીધું કે આમાં તો આટલા ટકા મેહુલભાઈ લોકો જવા દો, ટેક્સ ભરે છે, સાંભળો. આમાં 12 લાખની ઇન્કમ દિલીપભાઈ, વાળા કેટલા? હું એની વાત કરી રહ્યો હું છું. હવે કે જે વાત કરી રહ્યા છે પ્રશાંતભાઈ, જો એમાં મેં આપેલો કોઈ પણ આંકડો ખોટો હોય પ્રશાંતભાઈ, બરાબર છે, તો આપણે એના ઉપર ચેલેન્જ આગળ ડિબેટ કરીએ, આગળ એમાં સ્ટડી કરીએ કે જે મેં શબ્દ જે મેં વાપર્યો છે એ બરાબર. તદ્દન સાચો છે. જો ખરેખર આપણે જો બધાને લાભ આપવો હોય 140 કે 145 કરોડ જે આપણા દેશની જનતા છે એમને, તો જીએસટી માં કે જે સાબુ ઉપર જે ટેક્સ છે એમાં તમે ઘટાડો કરો તો 140 કરોડ ને એનો લાભ થાય, અને એ વસ્તુ હું સ્વીકારીને વધારે તમને ધન્યવાદ આપત. આ અરે, વસ્તુ આવકારી છે. મેં અરે, એવું આ નથી કીધું કે આ બધું વસ્તુને બરાબર. ખોટી કરી છે, પણ મેહુલભાઈ, એનો લાભ કેટલા લોકોને મળશે એ બહુ ઓછા લોકોને મળશે. મેહુલભાઈ, ચીજ વસ્તુઓ જીવન જરૂરિયાતની, એમાં જો ઘટાડો કરે ને તો જ ઘણો બધો લાભ મળી જાય એમ છે. તો બધા લોકોને મળ્યો હોત. મેહુલભાઈ આવું. અચ્છા પ્રશાંતભાઈ, કેટલા લોકો ટેક્સ પેયર છે આપણા દેશમાં? 6 કરોડ લોકોની આસપાસ છે. હા ટેક્સ પેયર નથી, ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલર છે. હા, ટેક્સ પેયર નથી. પેયર કેટલા? જે લોકો ટેક્સની નેટમાં જેની વાત કરી રહ્યો ના, 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 છું. પેયર ટેક્સની નેટમાં ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરે છે એટલા લોકો. પેયર કેટલા? જે ડેટાબેઝમાં જેની વાત કરી રહ્યો છું. હા હા, હું પેયર ડેટાબેઝમાં એની વાત કરી રહ્યો છું. પણ હું એમ કહેવા માંગુ છું, જ્યારે પોલિટિકલ ચર્ચા કરીએ, મેહુલભાઈ બી મારી વાત સાથે સંમત થશે. કોઈ બી સરકાર હોય, માની લો કોંગ્રેસની સરકાર, તો તમે મધ્યમ વર્ગ માટે જો કોઈ પગલું ના ભરો, હું કહું છું 1 કરોડ લોકો ટેક્સ ભરે એમ સમજી લો. પણ વાત શું થતી હતી? મેં તમારી એ વાતને આવકારી છે કે ભાઈ તમે આ કર્યું, સારું કર્યું, પણ આનાથી વધુ સારું થઈ શક્યું હોત. હું તમારો આનો વિરોધ નથી કરતો, તમે કેમ કર્યું, એ સ્વીકાર્ય છે સાહેબ. આનાથી વધુ સારું કરી શક્યા હોત જો ખરેખર ફાયદો આપવો હોત તો. હવે પ્રશાંતભાઈ વિચારો છો ને કે આનાથી સારું થઈ શક્યું હોત, સારું થોડું રહી ગયું છે. એ તો થાય છે જ સાહેબ. તમે છેલ્લા 2014 પછીનું જુઓ પિક્ચર, તો દરેક વર્ષે કઈ નું કઈ સારું જ થાય છે. તમે કહો કે શું ખરાબ થયું? આજે જ્યારે મોકો આપી દો છો. 140 કરોડની જનતાને મફત વેક્સિન આપી શકતો હોય,
જે દેશના મફત પ્રધાનમંત્રી, નથી. જે દેશની સરકાર 60 કરોડ લોકોને અરે આયુષ્માન પ્રશાંતભાઈ, કાર્ડ કોંગ્રેસે એનાથી બહુ અને વખત મારી આપેલી વાત તો છે, સાંભળો અમે નવી આખી નથી કરી. આગળ જે શીતળા અછબડાના બધા રોગમાં કોંગ્રેસે પણ આપેલી જ છે અને મફત આપેલી છે. બીજું એટલે આમાં કઈ મોદી સાહેબે નવી નથી કરી એમને. લોકસભામાં કેટલી સીટો મળી? 240. મધ્યમ વર્ગે તમને બતાવી દીધું કે અમારો વિચાર કરો, નહીતર આ નહીં આવે. એટલે તમારે આ વિચાર તો કરવો જ પડે એવો હતો. તો નહીં તો એ આધાર ઉપર કોંગ્રેસને તમે શું કહેશો? એની તો 99 સીટો છે, 100 સીટો સત્તા જ નથી, સત્તા જ નથી એટલે સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીનું રાજકારણ સાહેબ સીટો ઉપર નથી હોતું. તો અમે એવી ચિંતા કરી હિન્દુત્વ પર હોત છે. એટલા માટે અમે એવી બિહારમાં ચિંતા અત્યારે કરી બધા હોત ને તમારે તો ફાળવણી કરવી પડી છે. મારી વાત સાંભળો, અમે એ ચિંતા કરી હોત ને તો અમે 2 થી 300 પહોંચ્યા જ ના હોત. આજે ક્યારે 440 પર પહોંચ્યા એના આપણે નેતાઓને, પૂછો. ધારાસભ્યોને, સાંસદોને લેવાના, હિન્દુત્વની અરે વાત ભારતીય કરવાના. જનતા પાર્ટીનો પ્રતિનિધિ કે કાર્યકર્તા પ્રજા સાથે 12 મહિના જોડાયેલો હોય છે. અમે શેરિંગ અને કેરિંગમાં માનીએ છીએ અને કોંગ્રેસના નેતાઓને રાષ્ટ્રપતિનું ભાષણ પણ બોરિંગ લાગી રહ્યું છે. એટલે લેટર તમે આ શું પ્રસ્થાપિત કરવા માંગો છો? ચલો ઓકે, આજે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ વાત બરાબર. વિકાસની સાથે વિરાસતની વાત કરે છે. એટલે મેં ઓકે. રામ મંદિરની વાત કરી, એટલે મેં મહાલક્ષ્મી રામ માતાની વાત મંદિર એ કરી. વિકાસ જો તમે અમે માનો છો. વિરાસતની જોડે વિકાસની વાત કરીએ છીએ. કોંગ્રેસ ના સારું, વિકાસ કરી શકી કે ના વિરાસત સાચવી શકી? કઈ નહીં, અને તમે આજે કોંગ્રેસના પ્રજાએ નેતાઓને બોધપાઠ આપી વિકાસ દીધો. કર્યો ને, સારું પ્રજાએ જોયું. એમને બોધપાઠ આપી દીધો છે. મેહુલભાઈ, વિકસિત ભારત 2047 નું મિશન અને વિઝન આ સરકારનું, જેમાં કોઈ બેમત નહીં. એ વિઝન પર આ બજેટ જે છે એ આગળ વધારી રહ્યું છે. એક વાત એ આવી રહી છે, રોકાણ વધશે, વપરાશ વધશે અને સરકારી તિજોરી કેવી રીતે ભરાય એ જોયું છે. અને પ્રધાનમંત્રીએ તો એમ કહ્યું કે બજેટ જ્યારે આવે ને ત્યારે સરકારી તિજોરી ભરવાની હોય, અમે લોકોના ખિસ્સા ભરાય ને એ રીતનું આ બજેટ રજૂ કર્યું છે. એટલે એક વસ્તુ તો છે જ કે 2047 નું જે વિઝન છે એના તરફી આ બજેટ આગળ વધી રહ્યું છે, અથવા એ તરફ દેશ વધી રહ્યો છે, એવું તો છે જ. હવે દિલીપભાઈ, તમારો જવાબ આપતા પહેલા જે પ્રશાંતભાઈની બાબતે થોડું વાત કરું. કહી દો. એ જે લોકોને, જે મોદી સાહેબ છે કે ભાઈ રામ રાજ્ય, અથવા તો એમણે શબ્દ વાપર્યો, અથવા લક્ષ્મી માતા, હિન્દુઓના માતાજીનો મને પોતાને ગર્વ છે, હું એમની હંમેશા પૂજા કરું છું. પણ જે ઇમોશનલ આમાં લાવવામાં આવતું હોય છે કે અત્યારે બજેટની આપણે ચર્ચા ચાલી રહી છે, એ પિક્ચરોના ડાયલોગ બોલે છે, મને એનો કોઈ વાંધો નથી, બરાબર, પણ જે આંકડા રજૂ નથી કરી શકતા કે કેટલા લોકોને ફાયદો થાય. એટલે મેં આ બોલેલો એક શબ્દમાં એક પણ શબ્દ ખોટો હોય તો હું સીએ ની પ્રેક્ટિસ છોડવા માટે પણ તૈયાર છું. એ ફક્ત ને ફક્ત ઇમોશનલ બ્લેકમેલ અથવા તો પછી જે રમવા માટે જાણીતા છે એ જ વાત એ કરી રહ્યા છે. હવે જો બીજી વાત કરવામાં આવે તો એટલે આ કદાચ એને સરખાવવું હોય તો એક બીજો પિક્ચરનો ડાયલોગ કે ભાઈ દીવાર પિક્ચરનો છે કે ભાઈ મેરે પાસ માં હૈ, એમ કરીને ઇમોશનલ હતો ડાયલોગ, એ વસ્તુ એમણે વાત કરી છે, બીજું કંઈ નથી. હકીકતમાં આ બજેટથી ફાયદો જો કરાવવો હોત તો મોંઘવારી નાથવા માટે આ બજેટમાં શું શું પગલા લેવામાં આવે છે એ મને પ્રશાંતભાઈ જણાવે. બજેટ ઉપર આપણે જો ચર્ચા કરીએ, કારણ કે આજે બજેટ તરીકે આપણે બેઠા છીએ, પોલિટિકલ બેઠા હશું તો પોલિટિકલ બી ચર્ચા કરશું. બેરોજગારી ઘટાડવા માટે એમણે વાત કરી કે 22 લાખ જોબ ઉભી થશે. તો અગાઉ મોદી સાહેબે 2 કરોડ જોબ આપવાનો વાયદો કરેલો, એ વાયદાનું શું થયું આપણને બધાને ખ્યાલ છે. બરાબર. જો વાત કરવામાં આવે છે તો એમાં જે આ સરકાર હંમેશા બચત વિરુદ્ધ રહી છે, એનું કારણ કે જો બચત લોકો પોતાની પાસે બચત કરે તો એમના જે માનીતા ઉદ્યોગપતિઓ છે એમના ઘર ના ભરાય. એટલા માટે જે ન્યૂ ટેક્સ રેજીમ, ઓલ્ડ ટેક્સ રેજીમ બે છૂટું પાડવામાં આવેલું. અત્યારે જો 12 લાખનો તમારે લાભ લેવો હશે તો ફક્ત ને ફક્ત ન્યૂ ટેક્સ રેજીમમાં છે. એના માટે તમારે જે એટીસી હેઠળના ડિડક્શન મળતા હતા એનો કોઈ લાભ નહીં મળે, કે પછી બીજી જે કોઈ, તો આ એક બચત કરવા માટેનું તો આ સરકાર માનતી જ નથી, કારણ કે જો તમે બચત કરશો તો તમારા ઘર ભરાશે અને એમના માનીતા ઉદ્યોગપતિઓના ત્યાં એટલી એમની ઇન્કમ નહીં વધે. બીજી વસ્તુ, જો આવકની અસમાનતાની વાત જે કરી કે મહેન્દ્રભાઈ આમ સારી વાત કરી કે હંમેશા હોય છે, પણ જે અત્યારે હાલ આવકની અસમાનતાની ખાઈ છે છેલ્લા 100 વર્ષમાં સૌથી વધુ છે. એનો મતલબ સમજો કે જયારે અંગ્રેજો હતા એ વખતે પણ જે જમીનદારી પ્રથા હતી અને જે લોકો બીજા ગરીબ હતા કે જે ખાવા નતું મળતું, એના કરતા પણ આજે વધારે છે. અંગ્રેજો કરતા પણ ખરાબ શાસન આ કરી રહ્યા છે. આ એક વાત. હવે બીજી વાત, જો વિકસિત ભારતની, હવે તમારા પ્રશ્નનો જવાબ આપું કે વિકસિત ભારતની જો વાત કરવામાં આવે તો એના માટે દરેકને ખ્યાલ છે કે 8% કરતા વધારે જીડીપી નો ગ્રોથ હશે તો આપણે 2047માં વિકસિત ભારત તરીકે પ્રસ્થાપિત થઈ શકીશું. એ એમણે પણ સ્વીકાર્યું છે ગઈકાલની એમની સ્પીચમાં પણ. અત્યારે હાલ આપણે અંદાજ જ કરીએ છીએ 6.4%, 6.4% જીડીપી નો ગ્રોથ. આ પણ એક મોટો વાયદો હોય. વિકસિત ભારત થશે તો કદાચ એનો આનંદ પ્રશાંતભાઈ થશે, એના કરતા મને વધારે થશે. પણ જે હકીકતમાં વાયદો છે કે વચન, અથવા તો પછી જે કહી શકાય કે જો ખરેખર એના માટેનું ખાલી કહેવા માટે તમે કહી દો કે 2022માં ખેડૂતોની આવક બમણી, 5 ટ્રિલિયન ઇકોનોમી, વિકસિત ભારત, એવી રીતે નથી થતું હતું. એના માટે હકીકતમાં નક્કર પગલા હોવા જોઈએ, એક રોડમેપ હોવો જોઈએ. એવું આ ક્યાંય નથી દેખાઈ રહ્યું. એટલા માટે 2047માં થાય તો હું પોતે એ વખતે સૌથી વધુ ખુશ થઈને આવકારીશ. પણ મને નથી લાગી રહ્યું કે જે સરકાર આ જે પગલા ભરી રહી છે, જે પ્રમાણે આગળ વધી રહી છે,
જે અર્થતંત્રની ગાડી પાટા ઉપરથી ઉતરી ગઈ છે એ જોતા કે 2047માં પણ થાય, કારણ કે એના માટે 8% જે જીડીપી નો ગ્રોથ રેટ લાવવો હશે એ હકીકતમાં હોવો જોઈએ. ખાલી આંકડાઓમાં તમે ફેરફાર કરીને જો લાવશો તો એનાથી ખરેખર અર્થતંત્રમાં કે જે ભારત દેશમાં જીવતા લોકોના જીવન ધોરણમાં કોઈ ફેરફાર નથી થતો હતો. એમનું ધોરણ ત્યાં જ રહેતું હોય છે. અને એટલા માટે જ આપણે જોઈએ છીએ કે અત્યારે હાલ જે ભૂખમરા ઇન્ડેક્સમાં આપણું સ્થાન પાછળ ખસી રહ્યું છે. કે પછી આપણે જે બીજી વાતો કરવામાં આવે છે કે તમે હમણાં જે સારો પ્રશ્ન કરેલો કે ટ્રમ્પની નીતિઓનું એનું કાઉન્ટર કરવા માટેનું આપણે કઈ નથી કરવા. એમાં તો આપણે શરણે થવા તૈયાર છીએ. જે પહેલા વાત કરવામાં આવી હતી કે બ્રિક્સની કરન્સી લાવવાની, તો એમાં સૌથી પહેલા બીજા કોઈ દેશ બોલે પહેલા તો આપણે મોદી સાહેબ બોલ્યા કે ભાઈ અમે આવું કોઈ પ્લાનિંગ નથી કરતા. તો ત્યાં તો ખાલી વાતો કરવામાં કે જે મીડિયામાં ડંકો વગાડવાની વાતો હોય છે. બાકી આપણે જે હકીકતમાં બહારનું જોઈએ તો ઇઝી પણ નથી. પણ આશીષભાઈ, જે પ્રમાણે કે દેશનો જે જીડીપી વધારો હોય તો સાથે સાથે વ્યક્તિગત જીડીપી પણ વધવો જોઈએ, પરચેસિંગ પાવર વધવો જોઈએ, એ વાત થાય છે. પરચેસિંગ પાવર વધે તો બચત થાય, અર્થતંત્ર આગળ વધે. પણ શું માનવું છે કે મધ્યમ વર્ગ, નાના વેપારી, નાના રોકાણકારોનો વિકાસ થાય એ માટે આપણે હજુ લેટ છીએ કે શરૂઆત છે કે આપણે ત્યાં પહોંચી ગયા છીએ, વિકાસ થાય ત્યાં સુધી પહોંચી ગયા છીએ? આશીષભાઈ. નહીં, હજી આપણે થોડા લેટ છીએ. અને આજે જો થોડા વખત પહેલા આપણા નીતિન ગડકરી સાહેબનું એક સ્ટેટમેન્ટ આવેલું કે મોટા મોટા ઉદ્યોગપતિ જેમાં સિમેન્ટ અને સ્ટીલ જે ઉદ્યોગ છે એમાં એ લોકો કાર્ટેલ કરીને પ્રાઇસ રેગિંગ કરે છે. અને પછી બીજે જ દિવસે પાછા એમાંથી કોઈનું સ્ટેટમેન્ટ આવ્યું કે નહીં અમે તો આમ છે ને તેમ છે. એટલે અત્યારે જે મોટા ઉદ્યોગો અને એના જે રો મટીરિયલ પર જે કંટ્રોલ રાખે છે ને, અને એ લોકોને શું છે કે હકીકત એ છે કે મોનોપોલી જ જોઈએ છે. તો એ મોનોપોલિસ્ટિક રાજમાંથી બહાર કાઢવું પડશે. કારણ કે આજે એમએસએમઈ ને જે સૌથી મોટી તકલીફ છે રો મટીરિયલની તકલીફ છે. રો મટીરિયલ ઇન્ટરનેશનલ પ્રાઇસ અને ઇન્ટરનેશનલ ક્વોલિટી મળવું જ જોઈએ. એમાં સ્ટીલ ઉદ્યોગ એટલે એન્જિનિયરિંગ ઉદ્યોગ હોય કે ટેક્સટાઇલ ઉદ્યોગ હોય કે પછી નાનો પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી હોય, આ બધાને ક્વોલિટી અને કોમ્પિટિટિવ પ્રાઇસથી મળવું જોઈએ. તો જ આપણે એક્સપોર્ટ માર્કેટમાં ટકી રહીશું. લોકલ માર્કેટ તો આપણું બહુ મોટું છે અને પરંતુ પરચેસિંગ પાવર વધશે તો જ લોકલ માર્કેટનો આપણને ફાયદો મળશે. રાઈટ. અને ખરેખર આપણે જીડીપી $5 ટ્રિલિયન પર લઈ જવી હશે તો એક્સપોર્ટ જ વધારવું પડશે. અને એક્સપોર્ટ વધારવા માટે પ્રાઇસ કોમ્પિટિટિવનેસ અને ક્વોલિટી બંને જોઈશે. અને જે મોનોપોલી જો મોટા ઉદ્યોગો અમુક ઇજારો જો એ લોકોના હજુ હોય તો એ કાઢવો પડશે. અને અમુક ઉદ્યોગોમાં છે જ ઇજારો. બિલકુલ. આશીષભાઈ, એક સવાલ મારે એઆઈ નો કરવો છે, કારણ કે તમે જુઓ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની બોલબાલા અત્યારે છે ને આવનારા દિવસોમાં પણ વધશે. બીજું કે ચાઇના એક નવું પાવરફુલ મોડેલ લોન્ચ કર્યું છે, ડીપસીક. હવે આ એઆઈ ની બોલબાલા થાય તો એક એવી છે કે ભાઈ આવનારા દિવસોમાં નોકરીઓમાં ઘટાડો થશે, બેરોજગારી વધશે. તો સામે આઈટી મિનિસ્ટર જે અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ભારત પણ આવનારા સમયમાં આઈટી ક્ષેત્રે સારું કામ કરશે, કોઈ ચોક્કસ પ્રકારની જોગવાઈ કરશે. શું લાગે છે કે આને લઈને વિચારવી જરૂરી છે કે એઆઈ આવે તો નોકરીઓ ઘટે તો એનું ઓપ્શન શું, અથવા તો એઆઈ માં જે આ પડકારો છે ચેલેન્જીસને પહોંચી વળવા માટે કોઈ સેપરેટ ડિપાર્ટમેન્ટની કોઈ જરૂર છે, આવું કઈ લાગે છે આશીષભાઈ? એટલે એઆઈ ના છે ને ફાયદા પણ છે અને ગેરફાયદા પણ છે. પરંતુ હાલમાં જે ભારતની પરિસ્થિતિ છે એમાં એવું લાગે છે કે ગેરફાયદા વધારે છે. પહેલા એવું હતું કે ભાઈ તમે કમ્પ્યુટરાઇઝેશન કરો તો એનાથી નોકરીનું જોખમ વધતું. એટલે ધારો કે સમજો કે પહેલા આપણે જે અકાઉન્ટ છે તે હાથથી નામાં લખતા હતા અને એની જગ્યા પર કમ્પ્યુટરાઇઝેશન આવ્યું. પરંતુ એ બે વસ્તુ અલગ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી એ આપણા જેવા જે ખેતી પ્રધાન દેશ છે અને બીજો જે એમએસએમઈ ઉદ્યોગ છે એમાં રોજગારીનું જોખમ ઊભું કરશે જ. અને એ જોખમને કેવી રીતે આપણે પહોંચી વળવું એ એક બહુ મોટો વિષય છે. એ બધા જેટલા બી સ્ટેક હોલ્ડર્સ છે એમાં ખાસ કરીને એમએસએમઈ ના સ્ટેક હોલ્ડર સાથે ચર્ચા કરવી જોઈએ કે આને આપણે કેવી રીતે આનો સામનો કરવો પડશે. કારણ કે ચાઇનાએ તો સમજો કે ચેટ જીટીપી ની સામે મૂકી દીધું અને એ લોકોના ત્યાં ઉદ્યમીઓ અને એ લોકો સક્ષમ છે. પરંતુ જો એઆઈ આવે તો ચાઇનાની જે રોજગારી છે એને પણ અસર પડે. બિલકુલ, એટલે તમામને અસર કરશે. હવે મહેન્દ્રભાઈ, આખરી સવાલ મારો એ છે કે જ્યારે બજેટ રજૂ થતું હોય છે ત્યારે સામાન્ય લોકો એમ કે છે, જેમ અત્યારે જુઓ કે આપણે ભલે ગમે એટલા વિકાસની વાતો કરીએ કે વિકસિત ભારતની વાત કરીએ, પણ મધ્યમ વર્ગ છે ને એ ક્યાંક ઉચ્ચ વર્ગ છે, મધ્યમ વર્ગ બનતો જાય છે, મધ્યમ વર્ગ નિમ્ન મધ્યમ વર્ગ બનતો જાય છે,
નિમ્ન મધ્યમ વર્ગ ક્યાંક ગરીબ વર્ગ બનતો જાય છે. આ ચિંતા દેશને ક્યાંક ખોરી ખાય છે. અને જ્યારે બજેટ રજૂ થાય છે ત્યારે લોકો એમ કહેતા કે આ તો ઉદ્યોગપતિઓ માટે છે, આ તો રૂપિયાવાળા માટે છે, જે પૈસાવાળા છે, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે, એમના માટે આ બજેટ છે. સાહેબ, સામાન્ય માણસના બજેટથી શું લેવા દેવા? કેટલો ફાયદો, કેટલું નુકસાન, ને એમનો ઉદ્ધાર થાય કે કેમ? બહુ સરસ સવાલ છે તમારો. એને માટે મારી પાસે એક જવાબ બહુ સરસ છે કે આ જે કઈ દેશની પરિસ્થિતિ છે, મધ્યમ વર્ગ છે, નીચેના તબક્કા છે, આ જે બજેટ હતું તેમ છતાં સામાન્ય વર્ગના કોઈ પણ માણસને પૂછીએ, નોકરિયાતને કે ધંધાર્થીને કે કારીગરને કે પ્લમ્બરને, તો એને કશી કહી તો મારે તો મજૂરી કરવાની જ છે, મારા નસીબમાં જે લખ્યું હું કરું જ છું. મને ખબર નથી કે જીએસટી વધ્યો કે ઘટ્યો, આઈટીમાં સ્લેબ વધ્યો કે ઘટ્યો. લોકોની મજબૂરી અને લોકોની લાઈફ આજકાલ કેવી થઈ ગઈ છે કે એ લોકો 2 ટંકનું કમાઈ શકે છે, બચત થતી નથી. એટલે તો આ બધી આખી પ્રક્રિયા શરૂ થઈ છે. અને યુ ટર્ન એટલા આવી રહ્યો છે કે લોકો ઉપર દેવા વધ્યા છે. પરિવારો જો દેવામાં હોય અને દેશનું અર્થતંત્ર પણ વિશ્વ બેંકના મદદથી ચાલતું હોય તો પછી વિકાસ કઈ રીતે આપણે પકડી શકીએ? નંબર 2, જે દેશની અંદર વસ્તી વધારે હોય ત્યારે SWOT એનાલિસિસમાં તમે જોવો તો એ ઉત્પાદનનું અંગ છે. માનવી એ ઉત્પાદનનું અંગ છે, એ કમ્પોનન્ટ છે પ્રોડક્શનનું. સાથે સાથે એ કન્ઝમ્પશન કરનાર કન્ઝ્યુમર્સ. તો તમારે એનો કઈ રીતે તમે ઉપયોગ કરો છો એના ઉપરથી તમારી સફળતાનો આધાર રહે છે. બીજું, એઆઈ માટે તમે પ્રશ્ન કર્યો તો આ બજેટમાં મેં જોયું ડિટેલમાં, તો એમાં 500 કરોડ એના એજ્યુકેશન માટે ફાળવ્યા છે, કે જેના માટે અશ્વિની વૈષ્ણવે હમણાં જાહેરાત કરી હતી. પણ યાદ રાખજો કે જો એનો ઉપયોગ આપણે વિવેકપૂર્ણ નહીં કરીએ તો આ એ નોકરી માટે, એક તો નોકરીની તકો ઓછી છે, રેગ્યુલર ભરતી થતી નથી. નોકરિયાતની સામે તમે અનઓર્ગેનાઇઝ સેક્ટરના કામદારો જોશો તો એના પ્રશ્નો બહુ ખતરનાક છે. એ લોકો કઈ રીતે જીવે છે એને કોઈ પણ પોલિસી સ્લોગન સાથે કશા લેવા દેવા નથી. અમદાવાદના રેલવે સ્ટેશનની આગળ કે બહારના વિસ્તારમાં રાત્રે રાઉન્ડ મારો તો ખબર પડે ફૂટપાથ ઉપર લોકો ભૂખ્યા કેવી રીતે સુવે છે. એ છાપું ઓઢીને, અખબાર ઓઢીને સૂતા હોય છે આવી ઠંડીમાં. તો આપણી પોલિસીનો અમલ છેવાડાના આદમી સુધી કરવો હોય તો દરેક તબક્કાને ધ્યાનમાં લેવો જોઈએ. નોટ ઓનલી ધેટ, મારી સાથે મેહુલભાઈ એગ્રી થશે, એન્ડ યુઝ ઓફ ફંડ. એના માટે ગવર્મેન્ટે સતત મૂલ્યાંકન કરવું પડે, મોનિટરિંગ કરવું પડે, સુપરવિઝન રાખવું પડે અને ત્રિમાસિક ધોરણે રિવ્યુ કરવા પડે, જેથી કરીને આપણા પૈસા બરબાદ ના થાય. સ્કીમ વધે અને ભ્રષ્ટાચાર વધે તો લોકો કોઈ દિવસ એના હાથમાં કશું નહીં આવે. ચલો, બિલકુલ. એટલે ભ્રષ્ટાચાર પણ ક્યાંક ઘટવો જોઈએ. એ વાત સરકાર તો મોટાભાગનું જે બજેટ પણ છે એમાં મોટાભાગે તો જાહેરાતો પાછળ જ ખર્ચશે, એટલે એનો લાભ તો લોકોને મળવાનો હોય બહુ ખાસ તો લાગતું નથી. કારણ કે જેમ વાત કરી હમણાં મહેન્દ્રભાઈએ કે બજેટ એ ખાલી ફાળવણી છે કે કોને કેટલા આપવા, પણ એના પાછળ કેવી રીતે ખર્ચો કર્યો તો સરકારના હાથમાં છે. ફક્ત જાહેરાતો પાછળ જો ખર્ચો જે આપણે જોઈએ છે મોટા મોટા હોર્ડિંગ્સ કે બસ પાછળ, જો એવું થશે તો ચોક્કસ જે લોકોને લાભ આપવાની વાત છે એમને કોઈ લાભ નહીં મળે. ચલો, બિલકુલ. જે પ્રમાણે મહેન્દ્રભાઈએ કહ્યું કે બજેટની રાહ જોવાતી હોય છે, કારણ કે નવી જોગવાઈઓ હોય, નવી અપેક્ષાઓ લોકોને હોય. પણ આ બજેટમાં મહેન્દ્રભાઈનું કેવું ચોક્કસ છે કે મિડલ ક્લાસનું ધ્યાન રખાયું છે, આઈટીમાં રાહત અપાઈ છે, પરચેસિંગ પાવર વધશે, એ પણ વાત કરીને એઆઈ નો ઉપયોગ વિવેકપૂર્ણ રીતે મહેન્દ્રભાઈનું કેવું છે કે કરવો પડશે, નહીતર રોજગારીની જે તકલીફો છે, પ્રોબ્લેમ છે, એ પણ ક્રિએટ થઈ શકે છે. સાથે જ આશીષ ગુજરાતીએ કહ્યું કે આઈટીમાં જે રાહત મળી છે, ઘણા સેક્ટરમાં વેગ આવશે એવી અપેક્ષા આશીષભાઈએ પણ કરી છે. જીએસટી થી આવક વધે એટલે વ્યક્તિ ખર્ચ કરે, પૈસા ફરે, ને આખી એક સાયકલિંગની વાત પણ આશીષભાઈએ સરસ કરી છે. અને મિડલ ક્લાસ માટે એમણે પણ સારું ગણાવ્યું છે કે મિડલ ક્લાસમાં બચતની શક્યતાઓ વધી જશે. પણ સાથે જ એમણે એમ કહ્યું છે કે જે એઆઈ છે, એઆઈ એક ચોક્કસ પડકાર રહેશે આવનારા દિવસોમાં, એ વાત એમણે પણ સ્વીકારી છે. પ્રશાંત ત્રિપાઠીએ કહ્યું તે પ્રમાણે કે લેધર ઇન્ડસ્ટ્રીઝમાં 22 લાખની જોબ ક્રિએટ થશે, એ વાત કરી. મહાલક્ષ્મીની કૃપા થઈ રહી છે, એ એમણે વાત કરી. સાથે જ એમણે રામ મંદિરનો પણ ઉલ્લેખ કર્યો કે રામલલ્લાની કૃપા હતી, હવે મહાલક્ષ્મીની કૃપા છે. હાલાકી સારું છે કે એમણે નિર્મલા સીતારમણને લક્ષ્મીજી નથી કહ્યા, એમણે તો આવી શકે છે. પણ ક્યાંક સર્વસમાવેશી સર્વાંગી વિકાસનું બજેટ છે એવું એમનું કંઈક માનવું છે. અને મેહુલભાઈએ કહ્યું એમ કે મધ્યમ વર્ગ તો ઓલવેઝ પીસાઈ રહ્યો છે. 6.77 કરોડ લોકો આઈટી ભરે છે, એમાંય ઘણાની આવક 7 લાખથી ઓછી છે, અને કેટલા લોકો ટેક્સ પેયર છે તો એક સવાલ છે. એટલે તમામને આ લાભ મળતો નથી. 2 થી 3% લોકોને આનો ફાયદો થશે, જે 12 લાખની વાત છે. અને ભારતના અર્થતંત્રની ગાડી, મેહુલભાઈનું કહેવું છે કે પાટા પરથી ઉતરી ગઈ છે.
માત્ર વાયદાઓ થાય છે, પણ જે કોઈ રાહત આપી છે એને મેહુલભાઈએ ચોક્કસ આવકારી પણ છે, એમાં કોઈ બેમત નહીં. ચર્ચાનું સમાપન કરીએ છીએ, અને ચર્ચામાં ભાગ લેવા બદલ મહેન્દ્ર ત્રિવેદી, આશીષ ગુજરાતી, સીએમ મેહુલ પટેલ, પ્રશાંત ત્રિપાઠી ચારે જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા કે બજેટથી આશા, અપેક્ષા અને જરૂરિયાત કેટલી પૂરી થઈ, કેટલી અધૂરી રહી. ફરી મળીશું એક નવા વિષય સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.